ભોળા દાદા ક્યાંક બોલ્યા હોય એવું લાગ્યું, પણ ક્યાંય દેખાતા તો નથી. એટલે હું આયા છું. ક્યાં? એ ખાટલામાં. પણ કપાસની ગાંહડી હેઠે હું કામ બેઠા? હું ક્યાં કપાસની ગાંહડી હેઠે બેઠો? તે કપાસની ગાંહડી મારી ઉપર મૂકી દીધી. એવું છે? આ ગાંહડી લઈને નકર હું ટળી જાય. એ હારું. ઓ બાપા આપણે મને ટાળી દે તું. યો બોલો કેવો માણસ છે? હું આયા ખાટલામાં હૂતો તો ઈ એને નો દેખાણું. તો પણ હું આવડી મોટી કપાસની ગાંહડી લઈને આવ્યો, ઈ તમને નો દેખાણું. ઓય બાપા, પણ હું તો આયા હૂતો તો. પણ મને હું ખબર તમે હૂતા? મને તો વજન લાગ્યો તો મેં તો કપાસની ગાંહડી મૂકી દીધી. પણ કપાસ આયા હું કામ લાવ્યો? ઓલી વાડીઓ પડ્યો રહેવા દેવાય ને, ત્યાંથી ખટારો ભરી લે. પણ મને એમ થયું કે એટલા કપાસ હાટુ ખટારો હું કામ બોલાવો, એટલે અહીંયા લેતો આવ્યો. હે? 5 વીઘામાંથી એટલો જ કપાસ થયો? હા, મને તો એમ હતું એક ખટારો કપાસ થાય. એ એક ગાદલું બનશે, તમારી હાટુ ગાદલું બનાવી નાખવી. એ તો ગાદલું નથી બનાવવું, જા મારી હાટુ સા બનાય. એ હારું. મારે 500 વીઘા જમીન છે, પણ આવક તો આવી છે. હે? મમરાભા આવે છે. યો બોલો, અમે સા બનાવી કે કા ખારું ખાવાનું બનાવી, એટલે કોક નું કોક તો આવી જ જાય ને. ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. કેમ એકલા બેઠા? તમારો મણા ક્યાં ગયો? હે? ઓયડીમાં કાક બનાવતો લાગે. એ શાક રોટલા બનાવે. ઠીક. એ મરસું વધારે નાખજે. એને કાઈ ખબર ના પડતી. શાક હાવ મોળું બનાવે ને, એટલે મેં કીધું મરસું વધારે નાખજે. યો બોલો, મને એમ કે સાનો ટાઈમ છે કે તમારી વાડીએ સા પીવા જાવ. સાનો ટાઈમ ક્યાં છે? અત્યારે તો ખાવાનો ટાઈમ થઈ ગયો. યો બોલો, તો હવે મારે ક્યાંક બીજા સા પીવા જવું પડશે. હા જાવ. એલા મમરાભાઈ વિલાઈ ગયા, સા બની ગઈ હોય તો લાય. એ હારો. લ્યો સા. એલા સા કે તીખી? એ સામાં મરસું નાખવી તો સા તો તીખી જ બને ને. તો સામાં મરસું કેમ નાખ્યું? તમે તો મરસું નાખવાનું કીધું તું. ઓય બાપા, એલા ઈ તો આયા મમરાભાઈ બેઠા હતા ને, એટલે મેં ખોટું કીધું તું. એવું તમે નહોતું કીધું, મમરાભાઈ બેઠા એટલે ખોટું કહું. તમે તો એમ કીધું તો એલા મરસું વધારે નાખજે. તો સામાં મરસું નાખવાનું હોય? ના, તો તને એટલી તો ખબર પડવી જોઈએ ને, કોક બેઠું એટલે એમ કીધું છે. તો પણ તમારે એમ કહેવાય ને, ખોટું મરસું વધારે નાખજે. સાનો માનો બે ને સા બગાડી. આમ બકુલભાઈ આવે. હે? તો તું કાઈ ન બોલતો, એને સા પાઈ દેવી. એ હારું. હે? યો બોલો, એકલા સા પીવો? હે? બકુડાને સા આપતો? સાના ટાઈમે આવ્યો તો સા તો પાવી જ પડે ને. એ હારો. હે? સા કેમ એટલી બધી તીખી? એ અમે તો તીખી જ સા પીવી. યો બોલો, આવી સા તો કેમ પીવી? શાકનો રસો હોય એવું લાગે. અમે તો રોજ આવી સા પીવી. એ આવી સા મારે નથી પીવી હો. એમ થોડું હાલે. તું સાના ટાઈમે આવ્યો, તારે સા તો પીવી જ પડશે. ના રે ના, આવી સા થોડી પીવાય, મરસું ખાતા હોય એવું લાગે. હે? યો બોલો, સામાં મરસું નાખ્યું તો આપણે ફાયદો છો ને. બકુલભાઈ હવે કોઈ દિવસ આપણી વાડીએ સા નહીં પીવે. આ હાસુ. ભોળા દાદાને તાવ આવ્યો, એમાં ગાંડા સાહેબના દવાખાને લઈ ગયો તો. ગાંડા સાહેબ કે 4 બાટલા સડાવવા પડશે. 4 નહીં, ભલે 5 બાટલા સડાવવા પડે, પણ ભોળા દાદાને તો હારું થઈ જાય. ભોળા દાદા કેમ કઈ બોલતા નથી? એ તું બોલે ને, હું સાંભળું છું. આ તો બોલતા રહેજો, નકર મને કેમ ખબર પડશે? સાનો મનો બેન ને એક તો મજા નથી, પાછો મસ્તી કરે. આ બધું શું છે? એ જોવો ને, જૂની ગાડી ગાંડા સાહેબ ના ગેરેજે લઈને ગયો તો. પણ ગાંડા સાહેબ ને ક્યાં ગેરેજ છે? એને તો દવાખાનું છે. એ ભોળા દાદા ને તાવ આવ્યો ને, તે ગાંડા સાહેબ ના દવાખાને લઈને ગયો તો. હે? એટલે હાથ ઊંચો કરતો? એ હારું. યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કર. એ હારું. ઓય બાપા, કોને કે જૂની ગાડી? એ તમને નથી કેતો, હું તો કેહા કાકા હારે વાતો કરું. પણ તાવ આવ્યો એવું લાગતું તો નથી. તો હું ડિસ્કો કરું તો તને લાગશે કે મને તાવ આવ્યો એમ? દવાખાને જવાનો મને કઈ શોખ થાય? તારું હું નક્કી, તું તો હરખ ફુદડો છો, ખોટે ખોટો દવાખાને જા.
જો તો ખરો બાટલો તો સડે છે કે હા કાકા હાસુ ભોળા દાદાને તાવ આવ્યો તો પણ ઢાંકણીમાં લઈને હું કામ ફરે દવાખાને રહેવાય ને પણ ભોળા દાદાને 4 બાટલા સડાવવાના હતા તો આખો દિવસ દવાખાને રહેવું પડે અને ગાંડા સાહેબ કે 400 રૂપિયા ખાટલા ભાડું થશે તો મેં કીધું અમારે રેકડી છે જ ને તે રેકડી લઈ આવ્યો 400 રૂપિયા ખાટલા ભાડું તો બસે ઠીક તે જો રેકડીમાં ભોળા દાદાને બાટલા સડાવ્યા જો બોલો 500 વીઘાનો માલિક છે 400 રૂપિયા બસાવા રેકડીમાં ફરે ભોળા દાદા આપણી બીજી વાડી આવી અહીંયા બેહવું છે એ ના ના ઓલી વાડીએ વયા જાવી એ હારું તો તમે શાંતિથી હોઈ જાવ હમણાં તમને ઓલી વાડીએ પોગાડી દઉં એ હારું હે કેમ ભોળા દાદાને રેકડીમાં નાખીને જાશો? ધીમે ધીમે બોલો ભોળા દાદા હુતા છે હે હું છું એ તાવ આવ્યો જો બોલો કાલ તો કાઈ નહોતું અને ઘડીકમાં કેમ તાવ આવી ગયો? એ વેલા 5 વાગ્યે જાગ્યા અને ઠંડા પાણીથી નાયા જો બોલો અત્યારે ઠંડી કેવી પડે, વેલા 5 વાગે ઠંડા પાણીથી થોડું નવાય તો તાવ આવી જ જાય ને. પણ ઠંડા પાણીથી નાયા એમાં તાવ નથી આવ્યો તો એ નાઈ પછી મને કે મારે લીંબુ પાણી પીવું છે તો મેં એને લીંબુ પાણી પાયું તો તાવ આવી જ જાય ને. વેલા 5 વાગે જાગો, ઠંડા પાણીએ નાવ અને પછી લીંબુ પાણી પીવો તો તાવ ન આવે બીજું થાય હું? પણ લીંબુ પાણી પીધું એમાં કઈ તાવ નથી આવ્યો તો એ લીંબુ પાણી પીધું પછી તો થોડીક વાર રહીને છાશ ને રોટલો ખાધું હે વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું અને પછી છાશ ને રોટલો ખાધું તો તાવત આવે ને. પણ છાશ ને રોટલો ખાધું એમાં કઈ તાવ નથી આવ્યો તો છાશ ને રોટલો ખાધું પછી તો થોડીક વાર રહીને ગામમાં લગન હતા ત્યાં જમવાઈ ગયા 5 લાડવા ખાધા 5 ગુલાબ જાંબુ ખાધા જો બોલો વેલા 5 વાગે જાગ્યા, પછી ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગનમાં જમવા ગયા ત્યાં 5 લાડવા ને 5 ગુલાબ જાંબુ ખાઈ ગયા તો પછી તાવ આવી જ જાય ને. પણ લાડવા અને ગુલાબ જાંબુ ખાધા એમાં કઈ તાવ નથી આવ્યો તો એ લાડવા અને ગુલાબ જાંબુ ને એવું ખાઈને પછી વાડીએ આવ્યા તો મને કે બહુ ખવાઈ ગયું તો મેં કીધું નાઈ નાખો તે પાછા ઠંડા પાણીથી નાયા જો બોલો વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગનમાં જમવા ગયા ત્યાં 5 લાડવા ને 5 ગુલાબ જાંબુ ખાધા અને પછી પાછા ઠંડા પાણીએ નાયા તો તાવત આવે ને બીજું શું થાય? પણ ઠંડા પાણીથી નાયા એમાં કઈ તાવ નથી આવ્યો તો પણ કેમ તાવ આવ્યો ઈ કેને? મગજની નસું શું કહે? એ ઠંડા પાણીથી નાયા પછી સિંગ વેચવા ગયા થા તો સિંગ નો ભાવ ન આવ્યો તો પાછા આવીને મને કે મને તાવ આવ્યો. ઠીક હાલો તો હવે હું ભોળા દાદાને ઓલી વાડીએ લઈને જાઉં. એ ભોળા દાદા ક્યાં ગયા? ઈ આમ પડ્યા. ભોળા દાદા વાગ્યું નથી ને? એ બહુ નથી વાગ્યું. હે બોલ્યા બહુ નથી વાગ્યું લાગતું. હારું છું બહુ વાગ્યું નહીં. એ બોલો ઊભો તો કર. એ હારું આ તું તો કરતો. એ હારું લ્યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કરતો. એ હારું લ્યો. એ હવે હાથ મૂકી દે. એ લ્યો. ભાઈ બાપા કેવો માણસ છે, મને કે રેકડીમાં હુઈ જાવ અને રેકડી છૂટી મૂકી દીધી. હું આયા ગલોટિયું ખાઈ ગયો. હે આપણે વાતો કરતા હતા ને એ વખતે રેકડી દડીને વહી આવેલી છે. હા એ બકુલભાઈ તમારી વાત હાચી. એ હવે વાતો નથી કરવી, હાલ ઓલે વાડિયા વયા જાવી. એ તો તમે એક બાજુ ઉભા રહ્યો એની રેકડી હરખી કરીને તમને રેકડીમાં બેહાડી દેવી. એ હારું આમ એક બાજુ વહી આવો. રસ્તો તેવો છે ને રેકડી ગલોટિયું ખાઈ જ જાય ને. હાલો હવે રેકડીમાં બેસી જાઓ. એ હારું હારું છું ભોળા દાદાને બહુ વાગ્યું નહીં, નકર મારું નામ આવે. હે બકુલભાઈ આવે છે. હે બકુલભાઈ હું લેવા આવ્યા? એક હે અત્યારમાં બટાટા ભૂંગળા બનાવ્યા કે હું? હા જેને ગળ્યું ખાવું હોય ઈ સિંગપાક ખાય અને તીખું ખાવું હોય ઈ ભૂંગળા બટાટા ખાય. હા ઈ હાસું તો લાવા એક બે બટાટા ખાવી. અત્યારમાં ઠંડી તો ઓછી લાગે. ઉભાઈ નો બકુલભાઈ બોણી છે હો, પૈસા આપવા પડશે. હે તો થોડીક વાર રહીને ભૂંગળા બટાટા ખાવા આવું બસ. એ વાંધો નહીં. અને ઓલું હું વેચવા લાવ્યા? આબુની બાજુમાં છે ઈ તો બિસ્કિટ છે. ઠીક
બટાટા એમ તીખા છે હું હે તમને કેમ ખબર? સુગંધ તીખી તીખી આવે છે એટલે કહું. સુગંધ તીખી તીખી આવે તો એટલી મજા આવે તો બટેટા ખાવ તો કેવી મજા આવે? હા ઈ હાસુ. હે ઓલું શું છે? હું હે બટેટું પાછું મૂકો, બટેટું પાછું મૂકો. પણ બટાટું મેં લઈ લીધું, હવે ખાઈ જવા દો ને. ના રે ના, મફતમાં બટેટું નથી ખાવાનો. એક બટેટું તો તમે ખાઈ ગયા. તમને કેમ ખબર? ખબર તો પડી જાય ને, રોજ આપણે હારે રહેવી. તો પણ હાલો ને, બટાટા ખાઈ જાવી. બટાટા કાંઈ વેચવા નથી. ના રે ના, બટેટાના પૈસા ઉભા કરવાના છે. પણ બટાટા નહીં વેચાય તો? બટેટા નો ક્યાં વેચાય? જાઓ તમે વોટિંગ કરો. એ હારું. દુકાને બટેટા નો વેચાય ને તો હમણાં વાડીઓમાં બટેટા વેચવા વયો જાઓ. લ્યો બોલો, ભોળા દાદા એની વાડીએ જઈને આવ્યો, ન્યાય ઉડાઈ નથી. ક્યાં ગયા છે? હે ભોળા દાદા ની રીતે કાંઈક રેકડીમાં વેચતા લાગે. હું હેલ્યા કેમ ભોળા દાદાને રેકડીમાં બેહાડી નાટા મારે? એ ભોળા દાદાને તાવ આવ્યો ને તે ગાંડા સાહેબના દવાખાને લઈને ગયો તો. ભોળા દાદાને 4 બાટલા સડાવવાના હતા. 4 બાટલા સડાવી તો આખો દિવસ થાય. અને ગાંડા સાહેબ કે ખાટલાનું ભાડું 400 રૂપિયા થશે. તે પછી વાડીએથી રેકડી લઈ આવ્યો અને ભોળા દાદાને રેકડીમાં બાટલા ચાલુ કર્યા. હવે મેં કીધું 4 ના 8 બાટલા ભલે સડાવી દે, પણ 400 રૂપિયા ખાટલા ભાડું તો બસે. હા ઈ હાસુ 400 રૂપિયા બસાવ્યા તો કઈ ખારું ખારું ખાવી નહીં. ભૂંગળા બટેટા ને એવું. હે ભૂંગળા બટાટા વેચો? હા તો એક ડીશ બટાટા આપી દો. એ હારું. એટલે પણ વાડીએ જઈને ખાજે ને. પણ આપણે ક્યારે વાડીએ પહોંચશું અને રસોઈ બનાવશું ને ખાશું, ક્યાં તો કેટલી વાર લાગશે. ક્યાં તો તમને પાછા ગાંડા સાહેબના દવાખાને લઈને જવાનો ટાઈમ થઈ જશે. હા ઈ હાસુ. યો ડીશ બની ગઈ. હે બટાટા તો તમે બહુ સારા બનાવ્યા. હું હારા બટેટા બનાવી તો જ તે બધા ખાઈ લે. એટલે હાથ ઊંચો કરતો. એ હારું, યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કરતો. ના એ ના, તમારો હાથ હું ઊંચો નહીં કરું હો, તમે ધોલ મારો. એ મારા ડોલ નથી મારવી, મારે બટેટા ખાવા છે. હે તો હાથ ઊંચો કરું. હે બટેટા બહુ સારા બનાવ્યા. હું તો ભોળા દાદા હજી એક બટેટાની ડીશ લઈ લ્યો. હા હજી એક ડીશ આપી દો. એ હારું. બટાટા ખાવાની મજા આવી ગઈ. આ તો લાવો પૈસા. પૈસા બાકી. જો બોલો બાકી આમ થોડું હાલે. પણ અત્યારે અમારી પાસે નથી પૈસા. એની દવાખાનેથી આવી છે. એ હારું, પછી પૈસા આપી દેજો. એ હો જો બોલો 2 ડીશ બટેટાની ગઈ, એને પૈસા ન આવ્યા. યા ભલા દાદા, આપણી વાડી આવી ગઈ. હવે થોડીક વાર અહીંયા બેહવી કે આ બાટલો પૂરો થઈ જાય, પછી પાછા ગાંડા સાહેબના દવાખાને જવી. એલો બાટલો કાઢતો. મને બાટલો કાઢતા ન આવડે હો. ગાંડા સાહેબના દવાખાને જવું પડશે. પણ હવે ગાંડા તમને દવાખાને નહીં પહોંચાય. હે કેમ હું છું? એ બટેટા નહોતા ખાવાના. ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, ઓ બાપા. બટેટા ખાધા એમાં તાવ ભૂલાઈ ગયો અને પેટમાં ગડબડ ચાલુ થઈ. જો તમને ભોળા દાદાના વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. ભોળા દાદા કલાકાર